કમાટી બાગના ગેટ નંબર 3 પાસે 3D LED સ્ક્રીનનું ખાતમુહૂર્ત મેયર પિંકીબેન સોનીના હસ્તે કરવામાં આવ્યું। પાલિકા હવે શહેરભરમાં LED સ્ક્રીન લગાવી જાહેરાતોથી આવક ઊભી કરવા માટે આજે વડોદરા શહેરના કમાટીબાગ ગેટ નંબર 3 પાસે LED સ્ક્રીનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં 40 જગ્યા ઉપર રૂપિયા 10 કરોડના ખર્ચે LED સ્ક્રીન લગાવવામાં આવશે। શહેરના 5 ઠેકાણે 2D LED સ્ક્રીન અને 35 જગ્યાએ 3D LED સ્ક્રીન લગાવવામાં આવશે। આ LED સ્ક્રીન પર વડોદરા મહાનગરપાલિકાના કાર્યક્રમ અંગેની જાણકારી અને જનજાગૃતિ સાથે લાઈવ ટેલિકાસ્ટ અને જાહેરાત કરવામાં આવશે। સ્ક્રીન લગાવવાથી સુંદર લાગે તેવી શક્યતા છે। વડોદરા મહાનગરપાલિકાએ લગાવેલા LED સ્ક્રીન પર જાહેરાતો આવે તો વડોદરા પાલિકાની આવકમાં વધારો થઈ શકે। સાથે કોન્ટ્રાક્ટરો દ્વારા લગાવવામાં આવેલા હોર્ડિંગ્સો વાવાઝોડામાં પડી જતા હોય છે, તેને ઘટાડવા માટે પાલિકા દ્વારા શહેરમાં 40 ઠેકાણે સ્ક્રીન પ્રોજેક્ટનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં વડોદરાના મેયરના હસ્તે પૂજા કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં સ્થાયી સમિતિના ચેરમેન, ડેપ્યુટી મેયર, પાલિકાના દંડક સાથે સ્થાનિક નગરસેવકો અને પાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વધુમાં મેયર પિંકીબેન સોનીએ જણાવ્યું કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરામાં આવેલા સયાજીબાગના ગેટ નંબર 3ની પાસે LED સ્ક્રીન 3D LED સ્ક્રીન લગાવવાના કામનું આજે ખાતમુહૂર્ત કર્યું। સમગ્ર શહેરમાં વિવિધ 40 થી 42 સ્થાનો પર આ રીતના LED સ્ક્રીન લાગવામાં આવશે, જેનાથી રિયલ ઇફેક્ટ હોય એવી રીતે 3D છે એટલે રિયલ ઇફેક્ટ હોય એ રીતની ઇમેજ દરેક જોનારને આવશે અને લગભગ 10 કરોડના ખર્ચે સ્પેશિયલ સ્વર્ણિમની ગ્રાન્ટમાંથી આ કામ થનાર છે। વડોદરા શહેરનો વિકાસ જ્યારે વેગવાન બની રહ્યો છે ત્યારે ટેકનોલોજીનો પણ ઉમેરો કરી અને વડોદરા શહેરમાં આ રીતના LED સ્ક્રીન જે ભવિષ્યમાં સાઇન બોર્ડ તરીકેનું અથવા તો જે આપણે લગાવતા હોય છે બેનર્સ, એના માટે પણ ઉપયોગમાં લઈ શકશે લોકો। કયા વિસ્તારોને આવરી લેવામાં આવશે? એ આખું લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે। આજે ખાતમુહૂર્ત કર્યું છે અને લગભગ સમગ્ર શહેરને આવરી લેવાય એવી રીતે જગ્યાઓ નક્કી કરી અને LED સ્ક્રીન લગાવવામાં આવશે। લગભગ 4 રસ્તાની નજીકમાં હોય, થોડી સ્પેશિયસ જગ્યા હોય એ રીતે। એટલે કહેવાનો મતલબ એવો કે સમગ્ર શહેરમાં દરેકે દરેક વિસ્તારમાં આપણે લગાવી શકીએ એ રીતનું આયોજન કરવામાં આવનાર છે। અત્યારે 10 કરોડના સ્પેશિયલ સ્વર્ણિમની ગ્રાન્ટમાંથી કરવાનું નક્કી કરેલું છે અને આજે ખાતમુહૂર્ત કર્યું છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા લગભગ 40 જગ્યા માટે 10 કરોડ ખર્ચની મર્યાદામાં આજે જે કાર્યક્રમનું ખાતમુહૂર્ત કર્યું છે એમાં LED ટીવી 35 જગ્યાએ 2D LED ટીવી અને 5 જગ્યાએ 3D LED ટીવી લગાડવાનું આયોજન છે, જેનાથી તમામ પ્રકારના કોર્પોરેશનના કાર્યક્રમો, તમામ પ્રકારની જનજાગૃતિ, કોઈપણ કાર્યક્રમ હોય એનું લાઈવ ટેલિકાસ્ટ તથા એડવર્ટાઇઝિંગ, આ તમામ વસ્તુઓ લેન્ડ એન્ડ એસ્ટેટ દ્વારા ઇજારો કરી અને એજન્સીઓને ઇજારો કરી અને જે L1 આવે, L1 એટલે કે જે સૌથી વધારે ભાવ કોટ કરે H1 આવે, એમને આ કામ આપવામાં આવશે। આ કામ થકી મેં કીધું એમ વડોદરા શહેરની સુંદરતામાં વધારો થશે, વડોદરા શહેર હાઈટેક લાગશે, બધું લિવેબલ, લવેબલ, બ્યુટીફુલ લાગશે। સાથે સાથે એડવર્ટાઇઝિંગ માટે લોકો જે હોર્ડિંગ લગાડે છે એની સંખ્યામાં પણ ઘટાડો થશે। એટલે જે એન્ક્રોચમેન્ટ હોર્ડિંગ દ્વારા વાવાઝોડા વખતે જે જોખમ ઊભું થાય છે એ ઘટાડો કરવાનો કોર્પોરેશનનો નમ્ર પ્રયાસ છે અને આવનારા સમયમાં આના રિઝલ્ટ કેવા આવે છે અને શું પ્રમાણે કોર્પોરેશનની આવક થાય છે એ જોઈને હજુ ફર્ધર લગાડવા કે નહીં એ પણ નિર્ણય કરવામાં આવશે। અને એજન્સી ફાઇનલ થવાની છે બાકી છે? હા, હજુ હમણાં તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ઇન્સ્ટોલેશન થશે કે આ LED ટીવી લાગશે, એનું ફાઉન્ડેશન બનશે। 140 કિલોમીટરનું વાવાઝોડું આવે તો પણ આને કોઈ નુકસાન ન થાય એ પ્રમાણના ફાઉન્ડેશન કરી LED ટીવી લગાડવામાં આવશે। એની સાથે ઇલેક્ટ્રિસિટી, ફાઇબર ઓપ્ટિક કેબલ, આ તમામ વસ્તુઓ ઇજારામાં ઇન્ક્લુડ છે અને આ કામ પતી ગયા પછી આને ચલાવવા માટે આમાંથી કોમર્શિયલ વેલ્યુ જનરેટ થાય અને કોર્પોરેશનની આવક વધે એ માટેના લેન્ડ એન્ડ એસ્ટેટ દ્વારા ઇજારા કરવામાં આવશે। કયા કયા વિસ્તારોને આવરી લેવામાં આવે છે? લગભગ આખો વડોદરા 40 ટીવી લગાડવા છે, એટલે અલગ દરેક વિસ્તારમાં જ્યાં મોટો ફૂટપાથ હોય તો 3D LED લગાડવો હોય તો રોડ પર લગાડવાથી જોખમ પણ ઊભું થઈ શકે, એટલા માટે જ્યાં વાઇડ ફૂટપાથ છે અને જ્યાં જગ્યા મળે છે ત્યાં આગળ, કારણ કે L શેપમાં પેનલ લાગશે એટલે એના માટે મોટી જગ્યા જોઈએ, એટલે 5 જગ્યા આઈડેન્ટિફાઈ કરી અને 3D LED લગાડવાનું, 35 જગ્યાએ 2D LED કેટલા ફૂટની રહેશે અને કેટલા? મેં કીધું 10 બાય 10 ફૂટ અને 20 બાય 20 ફૂટના LED ટીવી લાગશે। અને આ 4 રસ્તા પર બેનર લાગે છે, બંધ થઈ જશે તો પછી રહેશે? મેં કીધું એમ કે ધીરે ધીરે ટ્રાન્ઝિશન થશે કે લોકો આની પર વળે, કારણ કે આના રેટને બધું ઇજારદાર શું લે છે એની પર આધાર રાખે છે, કારણ કે ઓબ્વિયસ છે કે LED ટીવી પર એડવર્ટાઇઝિંગ થોડીક મોંઘી પડે,
પરંતુ ધીરે ધીરે લોકોને આદત પડતી જાય તો 100% હોર્ડિંગની સંખ્યામાં ઘટાડો નોંધાશે.